હલો, તો કે સૌ મારાથી પરિચિત છો, બરાબર? હું ઝાલા પરિવારનો એક સભ્ય છું. એટલે દરેકને મહેન્દ્રસિંહ ઝાલાના વંદન. જય યશોદાનંદન. મિત્રો, મારું કામ આમ તો હસાવાનું છે. આની પહેલાં મને ખ્યાલ છે ત્યાં સુધી 31/5/2010 આપણે દરિયાકાંઠે પ્રોગ્રામ રાખ્યો હતો, યાદ આપને. તો આજે પ્રાંજલમાના લગ્ન પ્રસંગે આપણે બધા આનંદ કરવા એકઠા થયા છીએ. ત્યારે શક્ય ત્યાંથી લગ્ન અને લેડીઝ બે ઉપર મારા જોક્સ હશે. આ હું લેડીઝના જોક્સ ઓછા કરું છું, કારણ કે અહીંથી બધું ઘરે જ જવાનું હોય છે. હા, એક સમય મને બેંગ્લોર જવાનું હતું, એટલે ટ્રેનનું નથી કીધું, ટ્રેનમાં જાઉં. તો મને આકાશવાણી થઈ, હે વત્સ, સાવચેત, ટ્રેનનો એક્સિડન્ટ થવાનો છે, ઘરે પાછો વળી જા. ખરેખર હું ગભરાઈ ગયો, પાછો વળી ગયો. પછી હું પ્લેનમાં જાઉં, તો પ્લેનમાં પણ એ સ્થિતિ, હે વત્સ, પાછો વળી જા, ચેતું છું તને, પાછો વળી જા. હું પાછો કરી વળ્યો ગયો. પણ મને થયું, તમે છો કોણ? મને કે હું વિધાતા બોલું છું, વિધાતા. મેં કીધું મારા લગ્ન સમયે તો આપ ક્યાં ગયા હતા? મિત્રો, લેડીઝ ગાડી હકાતે લગભગ બધાને ખબર છે કે કોર્ટમાં કેસ ચાલતો હતો. જજે કીધું, જેને કેસ કર્યો ને એને કીધું, ખેડૂતને, આટલું બધું તમે ધ્યાન રાખો. લેડીઝ ગાડી હકાલતા હોય, તમે આ રીતે રસ્તાનું ધ્યાન રાખો, કાંઈક સાઈડમાં હાલો, તો આવું એક્સિડન્ટ થવાના શક્યતા બહુ ઓછી છે. તો ખેડૂત કે સાહેબ, ક્યાં રસ્તો, ક્યાં ગાડી, ક્યાં હું? રોડથી 1 ખેતર દૂર મારે કુવા પાયા બેઠો બેઠો બીડી પીતો તો ન્યા જોઈ ગઈ. તો આમાં ક્યાં વાત કરી ગયા? પછી લેડીઝની વાત કરીએ, વાત થઈ, બરાબર? ઘણા એમ કે ભાઈ તમે જોજો કે રીંગણા તો 60 કિલો, 60 કિલો એટલો બધા મોંઘા? ના ના, જાણીતા હતા ને, 30 500 આપી દીધા. એ નવતર. હા, કહેવાય છે કે લેડીઝને પ્રેગ્નન્સી હોય ત્યારે જેવું વાંચન કરે, જોવે એવું સંતાન જન્મે. એટલે પરિશ્રમ ચાલતો ડોક્ટરનો કોકે કીધું કે ભાઈ મારા મિસિસ છે ને, એ સીતાવર ગીતા જોઈતા હતા ને, 2 ટ્વિન્સ બેબીનો જન્મ થયો. સાચી વાત છે, થાય છે. બીજે કીધું ભાઈ મારે એવું હતું, મારા મિસિસ છે ને, એ રામો શ્યામ પિક્ચર જોવા ગયા હતા ને, પછી એને ત્યાં 2 બાબાનો જન્મ થયો. વાહ રે વાહ કીધું. ત્યાં તો ડોક્ટર પરમાશેઠ ભાઈગા કોકે રોહિકા, ભાઈ તમે ક્યાં જાઓ છો? એ કે મારા મિસિસ 70 જોવા ગયા છે. હા, પછી એક 2 માણસ ગાડીમાં જતા હતા. પછી ફોન આવ્યો ભાઈને, તો એ પતિ વાત કરતો ફોનમાં. અરે બહુ થઈ, ભગવાને ઘેરમય ખરું, આપણે હાથની વાત નથી, કશો વાંધો નહીં, ઈશ્વરની ઈચ્છા. એટલે એને પતિ બધું શું થયું? બા મરી ગયા. કાંઈ વાંધો નહીં ગયો. એમાં શું ગમતું કે પગાપણનું કંઈ પામતા નહીં, હાથી હરીને 2 ઘંટા સુધી કર્યા નથી, મંદિરે જઈને ત્યાં મારી તરીકે કોઈ જગ્યાએ કામ કરી નથી, મને આખી જિંદગી હેરાન કર્યા છે. સારું થયું, ઝાડ જેવું જગા થઈ ગયા. બોલો કે મારી બા નહીં, તારી બા મરી ગયા. મોટું 72 ફૂટનું કોળું થઈ ગયું. પછી મેરેજની વાત કરી. એક મેરેજ થયા તો શું થતા? એટલે પત્ની કે એ આ બાજુ ફરીને હોય મને બીક લાગે, બોલો કે એ બાજુ ફરીને હોય તો મને બીક લાગે. એક ભાઈ હતા, એને બકરી હતી, બકરી ભરવાડ હશે. બકરી બહાર ગામ લઈ જાય છે. શું કરું? તો કોકે એસટીમાં લઈ જાય. એસટીમાં થોડી જાય બકરી કે? તો કે ના કે એસટીમાં લઈ જાય, કાંઈ વાંધો થઈ જાય, કાંઈ વ્યવસ્થા. હું કહેતો કે વર્ષોમાં છે ને, પાછલી સીટમાં હોઈ દેવાની બકરીને, માથે ઓઢવા દેવાનું. કોઈ પૂછે ને કંડક્ટર, બા બીમાર છે કહી દેજે.
વાંધો નહીં હાલો એસટીમાં લઈ ગયા પાતે ઓર્ડર દીધું કંડક્ટર ડ્રાઈવર ટિકિટ આ એક બા બીમાર છે સૂતા છે કે વાંધો નહીં થોડીક વાર થયા ને એ બકરી લીંડી ગઈ તો કંડક્ટર કે ભાઈ જરાક ધ્યાન રાખો બાની માળા તૂટી ગઈ લાગે છે હાલો તમને ખ્યાલ છે કે કાને સાંભળતા ન હોય એને શું કહેવાય કાને સાંભળતા ન હોય એને શું કહીએ આપણે આ ઘરના જ છે ને એ બધા હેરાન કરે છે ખરેખર આને લેવાય જ નહીં જેને ખબર હોય જોશ ને એને આમંત્રણ ન હોય એક ડોક્ટરે એક બાઈ કાન કપાઈ ગયો તો કાન ફીટ કર્યો ડોક્ટર હેસાઈ લેડીઝના કાન ફીટ કર્યો છે તો સાહેબ કે તને કેમ એમ લાગે છે હમણાં તો છે ને એ કે સાહેબ સંભળાય તો છે પણ સમજાતું નથી હા જો એક પતિ પત્નીમાં ઝઘડો થયો એટલે પત્નીએ કીધું હું વહી જવાની છું પિયર જ જાઉં છું તમારે થાય કરી લેજો સુટકેસ ભરીને હાલતી થઈ ગઈ આવતા કેળવાય ન આવતા ઘરને કે ન આવતા સમાધાન ન આવતા મારા ઘર બાજુ હામું જોતા જ નહીં હું તમારી નથી તમે મારા નથી ઓલો ઉભો રહી જાવ જોયે એને હરખે છુપાવો બે થાય ને બાજુ હરખે છુપાવવો પડે ઈ બાર હોય ઓલો કે તમે કઈ બાજુ જાવ હું તો પિયર જાઉં તમે હું મારી માનતા પૂરી કરવા જાઉં છું પછી માનજો તમને કહું કે જયમાં વગર માણસ કેટલો ટાઈમ કાઢીએ કે જયમાં વગર કેટલો ટાઈમ કાઢીએ તમે આશરે વિધિ ત્રિધિ મેં 42 દિવસ જયમાં વગર કેટલા દિવસ 42 દિવસ જયમાં વગર કેમ કહી દે વિચાર કરો કહું નાસ્તો કરી હા એ એક પત્ની કહે ભાઈ આપણે પ્રાંચલમાં લગ્નમાં જવું છે ઊભી થા 9 વાગ્યા 12 વાગે જમવાનું ચાલુ થઈ જાય છે તૈયાર થવાનું ચાલુ કરી દે જવાનું છે પણ લગ્નમાં પણ પ્રિય હું ક્યું પેન્ટ પહેરું અરે જાના મને પહેરી ગયો જે પેન્ટ પહેરવું અરે લગ્ન છે કે જવું તો જોઈએ કે આપણે સારું લાગે કે આપણે રાજેન્દ્રસિંહની કાંઈક તો સારું લાગુ છે ને કે ભાઈ મને બોલાવવામાં કહે નહીં પ્રિય તું બોલ હું ક્યું પેન્ટ પહેરું તો કે એક તમ પહેર્યું છે એક ધોવામ નાખ્યું છે એક જ રહ્યું પહેર્યું ચાણામાં એક જગ્યાએ જાહેરાત હતી કે એક સાડીની ખરીદી પર એક લેડીઝ પર્સ ફ્રી એક સાડીની ખરીદી ઉપર એક લેડીઝ પર્સ ફ્રી સવારે દુકાન ખોલી તો લેડીઝ કોઈ હતું જ નહીં બધા પુરુષો લાઈનમાં ઉભા હતા જેન્ટ્સ બધા દુકાનવાળા વિચાર કરી કે જોતો મોટા આ શું થયું કે આપણે તો સાડી ખરીદી વડે જેને બધે કેમ ઉભા આવ્યું છાપું કાઢ્યું લેડીઝ પર્સ ફ્રી પર્સ છાપતા જ ભૂલી ગયા હતા વારે વાહ દોસ્તો આ બધા હસો કંઈક મને એમ લાગે કે ના હવે આચું એટલે સંભળાય છે અને સમજાય પણ છે હકીકત છે निशाना लगाए उसे सुरवीर कहते हैं निशाना लगाए उसे सुरवीर कहते हैं निशाने पे लग जाए उसे तीर कहते हैं लेकिन आप जैसे श्रोता कहते हैं ना उसे हम तकदीर कहते हैं બધે એમ જ કહી એક ભાઈ મને મળ્યા મને કે બાપુ દારૂ મૂકો જાઓ દ્વારકાધીશ વારે વાહ ભાઈ કીધું ભલું કરે દ્વારકાધીશ ભલું કરે તારા નાતાજી અમારા માતાજી બધા આવું તો વિચાર કોકના જે હું પગે લઈ ગયો કે વારે વાહ બહુ હું તો આનંદમાં આવી ગયો મન કે એમ નહીં કોકની ઘરે મૂકવો છે જોઈ લો જમાયા ને એટલે સાસુની બધા બહુ હરકમાં આવી જાય કે એને ખબર છે કે મોટું વાવાઝોડું આપણું હાચવી બેઠો અને પાછું ઘી આપતા જાય નાખતા જાય ઘી આપતા જાય એને ખવડાવતા જ જાય એક માજીને કીધું ઓલા દાંતની તકલીફ હતી ને ડોક્ટર કે મારી જમાઈ છે હા ઘર જમાઈ પણ છે એટલે પછી એક સાસુએ કીધું જમાઈને
કે જમાઈરાજ, ઓલી વખતે તમે 10 રોટલી ખાધી હતી, આ વખતે તો 2 રોટલીમાં તમે ધરાઈ ગયા. કે બા ઓલી વખતે હું છે ને મૂકવા આવ્યો હતો, આ વખતે હું તેડવા આવ્યો છું. એક ભાઈ હતા મિસિસ ભાઈને કીધું કે સાડી લીધી, એમ સાડી આપણે બહુ ચેક નહીં ગઈ. બાજુમાં ઓલા કોકિલા બેન છે ને એના મિસ્ટર સાડીનું કે ને એટલે એના મિસિસ 2 સાડી દે કે, અને તમે એક સાડી નથી દેતા કે, તો એની ઘરેથી લઈ આવો કે. તો એની ઘરે ગઈ ભાઈ કોકિલા બેન કે તમારે તો કેટલી સાડી છે કે, એક સાડી આપે તમને 2 સાડી દે. તો એમ નહીં, એક સાડી આપે ને 2 સાડી દે. કન્યાને વિદાય આપતી વખતે ઘણા હોય છે મેરેજ થઈ જાય, આ થઈ બધાય, પછી ક્યારેક એવું બનતું હોય છે કે સંજોગો સાથે કજિયો નથી થતો, કજિયો થતો હોય ને માથાકૂટ થતી હોય, એટલે જમાઈ કે ભાઈ તમે તમારા દીકરીને સમજાવો ને કે જરાક માથાકૂટ કરે છે. એટલે સસરા એમ કે ભાઈ તમે અહીંથી જે કન્યા વળેવી ને કે મેં તમને કીધું તું ધ્યાન રાખજો, ત્યારે મેં તમને કીધું તું ધ્યાન રાખજો, પણ તમારું એમ. એક લેડીઝ હતા પેલા ગોદડા બહુ કરતા, ગોદડું કરતા માજી, ગોદડું કર્યું, કેટલું ગોદડું, આખી રાત ગોદડું કર્યું, સવારે પૂરું જ નથી. શું કામ ખબર? સોયમાં પાછળ ગાંઠ વાળતા ભૂલી ગયા હતા. મિત્રો આપણે વાત કરી છે લેડીઝની, પણ હકીકત એવું નથી, એના વગર જિંદગી અધૂરી છે દોસ્તો. કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે જતા હોય છે ને ત્યારે ઈ હોય ને તો 2 માણસ કહેવાય છે. એકલા આપણે માણસ કહેવાતા દોસ્તો, 2 જણા અત્યારે માણસ. વાહ રે વાહ, હજી પણ સમજાય છે. અને દોસ્તો માસી ફઈબા જે કંઈ છે એનો બધાનો સ્નેહ છે, સ્નેહનું પ્રતીક છે. બહેન છે એ પ્યારનું પ્રતીક છે. પત્ની છે એ સમર્પણનું પ્રતીક છે. પણ દોસ્તો માં છે ને પરમાત્માનું પ્રતીક છે. દરેક દેશનો કોઈને કોઈ સ્થાન હોય છે. આ તો આપણે હજુ ધીસ ઇઝ જસ્ટ ઓનલી ફોર એન્ટરટેનમેન્ટ, બાકી અધૂરો છે આખી જિંદગી આપણી. એક ભાઈ ઘરે હતા, પત્ની પિયર ગયા. એના પત્નીને થોડી ખબર તો હોય ને, એટલે પત્નીએ ફોન કર્યો, ક્યાં છો? ઘરે. આજે બોલો ઘરે. મિક્સર ચાલુ કરો. રસોડામાં કે મિક્સર ચાલુ કર્યો, કોઈ જાઓ. પાછો બીજે દીદી પાછો ફોન કર્યો, ક્યાં છો? ઘરે. રસોડામાં જાઓ, મિક્સર ચાલુ કરો. હાચા હાચા હોય જાઓ. 8-10 દી પછી આવી એ ભાઈ હતા નહીં ઘરે. છોકરાને કીધું ક્યાં? તો પપ્પા તો 7 દી પહેલા વહી ગયા છે, મિક્સર લઈને ગયા છે ક્યાં? એકવાર એક ઘરે 25-30 મહેમાન આવ્યા. હવે તાત્કાલિક તો કંઈક બને નહીં, 4-5 ગ્લાસ હોય તો શરબત ક્યાં કંઈક બની જાય, કોઈ મને મિલ્કશેક બનાવો હોય કંઈ પણ. 25 માણસ કેમ થાય? તોય પતિએ કીધું આપણે શું કરશું? તો તમે ચિંતા કરો માં, થઈ જાય બધું. બે બધા મહેમાન 25 પહેલા થોડીક વાર જઈને તો શરબત આવી ગયું. લ્યો એનો મહેમાન ગયા પછી પત્નીને કીધું, એ શું કર્યું? આપણે તો આવડું મિક્સર નાનો એવું, તારે આમ કેમ થયું? ઘડીમાં 50 શરબત વોશિંગ મશીનમાં ફેરવી નહીં. એક ભાઈને કીધું, મેં કીધું તમારા લગ્ન થયા? ક્યાંથી થાય? જેને પગે લાગી બધાય કે સુખી થાવ. એકવાર ફોન કરતા હતા ઓફિસમાં એક સાહેબ, હેલો પ્રિય, આઈ લવ યુ સો મચ. ખરેખર મને હું અહીંયા છું, મને જરાય ગમતું નથી. નોકરીમાં મારું મન છે પણ મારો જીવ ન્યા છે. એક્ઝેક્ટલી આઈ લવ યુ ટુ મચ પ્રિય. તો સામેથી જવાબ આવ્યો, તો સવારે બાજી હું કામ ગયા હતા, લે ઘરે લાગી ગયો. એક મહેમાન બેઠા હતા, બોલો ભાઈ કઈ બોલે નહીં, એટલે છોકરાને કીધું કે ભાઈ મહેમાન બેઠા છે,
મહેમાન માટે કંઈક લઈ આવ તો ખરા, ક્યારના મહેમાન બેઠા છે, કંઈક તો લઈ આવ. થોડીક વાર આવ્યો, પપ્પા કે લઈ આવ્યો? હા, હું લઈ આવ્યો? રિક્ષા. મિત્રો, આપણે યાદ રાખજો કે આપણે પુરુષોને ચોટલી હોય, ચોટલી ખાલી. લેડીઝને શું હોય? ચોટલો. વારે વાહ, એમ બોલજો કહું ત્યારે પાછા. પછી મારા જોઈને અંબોડી હોય, અંબોડી. લેડીઝને શું હોય? અંબોડો. પુરુષને જીભ હોય. કેમ ન બોલ્યા? કેમ બોલ્યા નહીં? એટલે એમાં એવું છે કીધું, તમને કહ્યું સાંભળો છો? શું છે? ડબરા હાથ નથી અંબાતો, લઈ ગયો ને, જીભથી લઈ લે. જોકે મિત્રો, હું કોઈ ગીત ગાતો નથી, કારણ કે વચમાં ક્યારેક ગાવાનો ટ્રાય કરી હતી તો મને બધા બિહાડ દીધો હતો. શું કામ બિહાડ દીધો હતો? એ હું ગીત ગાઈશ તો જ તમને ખબર પડશે. ગાવશું, યાદ રાખજો. कभी कभी मेरे दिल में ख्याल आता है, क्या टीवी लागू? खुदा भी आसमां से जब जमीन पर देखता होगा. આવી કોને બનાવી? એકવાર આજો વાત કરીએ. આર છે ને, આર કોઈ પણ સ્પેલિંગમાં નામમાં આર બહુ હોય. જો ભારત, ગુજરાત, જિલ્લો દ્વારકા, મીઠાપુર, સબરસ છે ને, આર બહુ આવે. આર આવે છે ધીમે ધીમે, એ કન્યા છે છેલ્લે આવે. કોની કરે એવા? રાજેન્દ્રસિંહ, ધર્મિષ્ઠાબા, પ્રભાતબા, બહાદુરસિંહ, પ્રાંજલબા અને ચૈતન્યસિંહ. જરાક સાઈડમાં રાખજો હમણાં. આર નથી ને, સાઈડમાં રાખજો. ચૈતન્યસિંહ ક્યાં સંબંધ કર્યો? કોણ? ઇન્દ્રજીતસિંહ, જયશ્રીબા, ધ્રુવરાજ કુમાર, ધ્રુવરાજસિંહ, દેવાંગીબા. સાઈડમાં રાખજો. બે આરોગ્યનો સંબંધ થઈ ગયો. ધ્યાન રાખજો દોસ્તો, ભારતના જેટલા વડાપ્રધાન થયા ને એ બધાના નામમાં આર આવે છે. તમે મહાનગરનો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપસિંહ, આઈ.કે. ગુજરાલ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ, ગુરપ્રસાદસિંહ કોહલી. મનમોહનસિંહ, ગુરમુખસિંહ કોહલી. અત્યાર સુધી જેટલા વડાપ્રધાન થયા ને બધાના નામમાં આર આવે છે. આર તો લગભગ બધા આવે છે, ભારતમાં પણ આર આવે છે. હા, હાજી ભાઈ, આ વાત ને ધ્રુવરાજ કુમાર, આપણે ધ્રુવરાજસિંહ, એ ક્યાં કઈ ભણવા ગયા છે કે નહીં? ક્યાં ગયા ભણવા? રશિયા. હા, હું એકવાર રશિયા ગયો તો મને કે તમે ત્યાં આવો કે ગીત ગીત ગાઓ કે મજા આવે, ભૂલી અમને કે. પણ બેટી સમજે તોય મેં કીધું આ ગાય આપણે આ ગાયું હોય ને, મોર મારી ગાંઠ કરે, મારું મન ભરી, મારું મન મોર ભરી ગાંઠ કરે. એના ચહેરા પર આવું જ ન રહે કઈ. ઓલા ગુજરાતી તારીફ પડે, એ તારીફ ન પડે. બરોબર, આપણે બધી બીજે જ આ તારું કર્યું, પાપ તારું પ્રકાશ જાડેજા, તોય કઈ નહીં. મને કોકે કીધું એના વાયા વાય વાત આવી, આમ એને આવું ખબર પડે, એનું કઈ આવતું નથી, કંઈક એવું ગાવ એને મજા આવે. એટલે મેં ચાલુ કર્યું, ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો. તાળી પડે બેટા, રસી એવું ને. હજી આવો એમ હજી ગાવ કે હોવે હો તમારે મૈયાર જૈસ રંગ મોરલી, મોરલી તો રંગ રૂસ ધીરે. શું કે ભાઈ રૂસ ને તોય મજા ઠેકા પડે ને બધા. અને મને હારું ઘરે જવું ગમે ને, ખોટું મને ઘરે જવું ગમે ને, આ બધા આનંદમાં આવે ને. પછી મેં પાછું ચાલુ કર્યું, આવો રૂપાળો રંગ રસિયો રે ઘેર જાવું ગમતું નથી. મને ઉપાડ્યું તો બધાય કે દરિયો નો નાખ્યો કે મારો ગાલ ભીનો કરી નાખ્યો. બધા જેન્ટ્સ હતા. એકવાર
એક મુલાકાત લીધી 100 વર્ષના ભાઈ હતા, એની ઉંમર 100 વર્ષ થઈ. એટલે મને કે તમે મુલાકાત લેવા, મેં એવી બધી વાત કરી. રાતનો ટાઈમ હતો 11 વાગ્યાનો, તોય ગયો તો. એ બાપાને કીધું, મેં કીધું હવે 100 વર્ષ થયા, એનું રહસ્ય શું? હું વાત કરતો હતો, એક ભાઈ ટેકીને ઘરમાં વહી ગયા. મેં કીધું ભાઈ કોણ હતા? એ કે અમારા બાપુજી હતા. એટલે તમને 100 વર્ષ તમારા બાપુજી જીવે છે? એ કે હા, પણ મેં કીધું બારીમાંથી ક્યાં ગયા? એ કે ભીતે જોવા ગયા, તમારા દાદા બાજુમાં હતા ને, જોઈ નહોતા ને એટલે. ત્યારે એવો ને હાલો, કોરોના વખતે બધા અનુભવ કર્યો છે કે જેનો ઘરમાં ટાંટીઓ ટકતો નહીં, એ બધા તૂટી વાળી ઘરમાં બેઠા હતા. જેનો ટાંટી ભાઈઓ કે એનો ક્યાંય ટાંટી નો ટકે, પણ તોય ટકતો હતો ઘરમાં. એકવાર મારી ડેલી અવાજ હતો, ધડ 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 ધડ. મેં કીધું શું છે? ખોલ્યું મેં તો કૂતરું હતું, માથા મારતું હતું. એટલે મેં એને પૂછ્યું, રોટલી નાખી પેલા તે રોટ આમ કરે, દૂધ આવ્યું આમ કરે, મારે એવું લાલ નહીં કરી ગયો. અને આમ જીભ આમ આમ થાય, હમણાં કંઈક બોલશે. ખરેખર બોલ્યું. મન કે 4 વ્હીલ તો બહાર મૂકતા જાઓ. ના વાંધો નથી, સમજાય છે, વાંધો નથી આવતો. શ્રોતાઓ બધા સારા છે એમ, બરોબર. હવે આપણો ટાઈમ પૂરો થઈ જાય અને ખરેખર રાજન દેશનો આભારી માટે અમારે કે કાલ કદાચ પેક છે બધું, આજ કદાચ ઘરનો ડાયરો હતો તો આમ મજા આવી. ખરેખર મારો એવો મોટો કલાકાર એવો નથી, પણ આવો સમય હોય તો ડાકલી બજાવી લઈ. પણ હવે જેને કે સુનો તો કહાની है जिंदगी, सुनो तो कहानी है जिंदगी, देखो तो ख्वाब है जिंदगी, देखो तो ख्वाब है जिंदगी, लेकिन हंसते रहो तो आसान है जिंदगी. At last your employer Tata. ખૂબ જ સરસ આપણે હાસ્ય સ્પાન કરાયું આપણે રસપાન. ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી તાળીઓથી એમનો આભાર વ્યક્ત કરશું શ્રી મહેન્દ્રસિંહ ઝાલા. અને ખરેખર જે બધી વાત કરી એ ખરેખર સાચી હતી અને આનંદ માટે આવી બધી વાતોમાં ખરેખર